અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ પાસેથી મારુતિધામ 2 સોસાયટીમાં જીઆઈડીસી પોલીસ એક મકાનમાંથી દેશી તમંચો અને એક કારતૂસ સાથે બિહારના એક યુવાનની ધરપકડ કરી ₹15,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની મારુતિધામ 2 સોસાયટીમાં પ્લોટ નંબર 183ના રૂમ 1માં રહેતા અને મૂળ બિહારના ગૌરવકુમાર સુરેશ મંડલે પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી તમંચો પોતાના મકાનમાં સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસ દરોડા પડ્યા હતા અને તેના રૂમમાં સર્ચ કરતા અભરાઈ ઉપર પરચૂણ સામાન પાછળ દેશી તમંચો લોડેડ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે એક જીવતા કારતૂસને સહી સલામત બહાર કાઢી ગૌરવ મંડલની ધરપકડ કરી ₹10,000ની દેશી તમંચો અને ₹100ની એક કારતૂસ અને મોબાઈલ મળી કુલ ₹15,100નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.